નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. આપણે જે જેટકો જીએસએસસીએલ પીજીવીસીએલ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલની જે એક્ઝામ પ્રિપેરેશન માટે એમસીક્યુ સિરીઝ જોઈ રહ્યા હતા, તેમાં આજે આપણે જે સ્વિચ ગિયરના એમસીક્યુનો પહેલો ભાગ અગાઉ આપણે જોઈ ગયા છીએ. આ સ્વિચ ગિયરના એમસીક્યુનો જે બીજો ભાગ છે પાર્ટ 2, તેના વિશે આજે આપણે માહિતી મેળવીશું. અને આ ભાગમાં આપણે સ્વિચ ગિયરના જે કેટલાક બીજા અગત્યના એમસીક્યુ છે તેના વિશે માહિતી મેળવીશું. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. સૌપ્રથમ તમને એમસીક્યુ આપેલો છે બેકઅપ પ્રોટેક્શન. બેકઅપ પ્રોટેક્શન એ શું છે એના તને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, બેકઅપ પ્રોટેક્શન ઇઝ અ સેકન્ડ લાઇન ઓફ ડિફેન્સ. બી, operates when primary protection fails. C, operation disconnects a large part of the system. And D, all of the above. So here the backup protection is a second line of defense. It's also operate when primary protection is fails and operation disconnects a large part of the system. So the correct answer of this MCQ is option D, all of the above. As we all know, the backup protection is a second line of defense in the case of failure of primary protection. It is designed to operate with sufficient time delay so that the primary relaying will be given enough time to function if it is able to. It is evident that when the backup relaying functions, a larger part is disconnected than when primary relaying function correctly. So here the correct answer is option D, all of the above. Now the second MCQ તમને આપેલો છે, of all the faults occurring in the power system, the primary protection operates satisfactory in. જે બધા જ ફોલ્ટ પાવર સિસ્ટમમાં થાય છે એમાં પ્રાઇમરી પ્રોટેક્શન છે એ સેટિસ્ફેક્ટરી કેટલા પર્સન્ટેજ ઓપરેટ થાય છે, કેટલા પર્સન્ટેજ કેસીસમાં એ ઓપરેટ થાય છે. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 10% કેસીસ, ઓપ્શન બી 20% કેસીસ, ઓપ્શન સી 30% કેસીસ and option D about 90% cases. So here the correct answer is option D, about 90% cases. જે બધા જ પ્રકારના ફોલ્ટ પાવર સિસ્ટમમાં આપણને જોવા મળે છે એમાંથી આ 90% જેટલા જે ફોલ્ટના કેસીસ છે એ બધા જ પ્રકારના ફોલ્ટ જે છે એ એઝ પર ધ રિસર્ચ પ્રાઇમરી પ્રોટેક્શનના કારણે જ સેટિસ્ફેક્ટરી આપણે એને અવોઇડ કરી શકીએ છીએ. એટલે કે પ્રાઇમરી પ્રોટેક્શનનો યુઝ કરીને તમે અબાઉટ 90% જે ફોલ્ટના અલગ અલગ પ્રકારના ફોલ્ટ જે પાવર સિસ્ટમમાં જોવા મળે છે એને તમે પ્રોટેક્ટ કરી શકો છો. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ અબાઉટ 90% કેસીસ. નાઉ ધ નેક્સ્ટ MCQ નંબર 3 તમને આપેલો છે, બેકઅપ પ્રોટેક્શન ઇઝ જનરલી યુઝડ ફોર પ્રોટેક્શન અગેન્સ્ટ. જે બેકઅપ પ્રોટેક્શન છે એ કેની અગેન્સ્ટમાં પ્રોટેક્શન માટે એ વાપરવામાં આવે છે. તો ઓપ્શન તમને અહીંયા આપેલા છે. ઓપ્શન એ, ઓપન સર્કિટ ફોલ્ટ્સ ઓનલી. ઓપ્શન બી, શોર્ટ સર્કિટ ફોલ્ટ્સ ઓનલી. Option C, both A and B. And option D, none of the above. So here the correct answer is option B, short circuit faults only. એટલે કે જે બેકઅપ પ્રોટેક્શન છે એ નોર્મલી સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો શોર્ટ સર્કિટ ફોલ્ટ, મોટા ભાગના જે શોર્ટ સર્કિટ ફોલ્ટ થતા હોય છે તો આ શોર્ટ સર્કિટ ફોલ્ટના પ્રોટેક્શન માટે બેકઅપ પ્રોટેક્શન જે છે એનો યુઝ કરવામાં આવે છે. અને એટલા માટે જ આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી, શોર્ટ સર્કિટ ફોલ્ટ્સ ઓનલી. ત્યારબાદ નેક્સ્ટ MCQ નંબર 4 તમને આપેલું છે, ફોર ધ ઇન્ટરપ્શન ઓફ હાઈ વોલ્ટેજ એન્ડ લો કરંટ ધ સર્કિટ બ્રેકર પ્રિફર્ડ ઇઝ. એટલે કે આપણે હાઈ વોલ્ટેજ અને લો કરંટ ઇન્ટરપ્શન માટે જે સર્કિટ બ્રેકર યુઝ કરીએ છીએ એમાં કેવા પ્રકારનું સર્કિટ બ્રેકર મોટાભાગે યુઝ થાય છે ફોર હાઈ વોલ્ટેજ એન્ડ લો કરંટ. આ જે હાઈ વોલ્ટેજ અને લો કરંટ છે આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ, વેક્યુમ સર્કિટ બ્રેકર. ઓપ્શન બી, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર. Option C, oil circuit breaker. And option D, all of the above. So for a high voltage and low current interruption જે આપણે વાત કરીએ તો વેક્યુમ સર્કિટ બ્રેકર છે એ વેક્યુમ સર્કિટ બ્રેકરનો મોટા ભાગે યુઝ થાય છે. તો એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ, વેક્યુમ સર્કિટ બ્રેકર. સો વી કેન સે ધેટ ફોર ધ ઇન્ટરપ્શન of high voltage and low current the vacuum circuit breaker is preferred. So here the correct answer is option A, vacuum circuit breaker. Now the next MCQ number 5 તમને આપેલો છે, the rate of rise of restriking voltage depends on. જે rate of rise of restriking voltage છે એ કેના ઉપર ડિપેન્ડન્ટ હોય છે. તો તમને અહીંયા ઓપ્શન આપેલા છે. ઓપ્શન A, the type of circuit breaker. Option B, the inductance and the system only.
ઓપ્શન સી ધ કેપેસિટન્સ ઓફ ધ સિસ્ટમ ઓનલી, એન્ડ ઓપ્શન ડી બોથ બી એન્ડ સી. એટલે કે અહીંયા રેટ ઓફ રાઇઝ ઓફ રિસ્ટ્રાઇકિંગ વોલ્ટેજ જે છે એ નીચેના જે ઓપ્શન આપેલા છે એમાંથી કેના ઉપર એ ડિપેન્ડન્ટ હોય છે, એટલે કે સર્કિટ બ્રેકરના પ્રકાર ઉપર, કે સિસ્ટમના ઇન્ડક્ટન્સ ઉપર, સિસ્ટમના કેપેસિટન્સ ઉપર, કે બંને સિસ્ટમના ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ઉપર. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન કહી શકાય કે ઓપ્શન ડી બોથ બી એન્ડ સી. પણ શા માટે એનું એક્સપ્લેનેશન આપણે જોઈએ તો તમને અહીંયા કીધેલું છે ધ ટ્રાન્ઝિયન્ટ વોલ્ટેજ that appears across the contacts of the circuit breaker and the current zero period during arcing is known as the restriking voltage, and the expression for the restriking voltage is Vc of t is equal to Vm in bracket 1 minus cos omega n t, and the maximum value of the restriking voltage occurs at t is equal to pi upon omega n. Is equal to pi under root of LC. So here the maximum value of restriking voltage is equal to 2 Vm. So we can say that 2 into peak value of the system voltage, and the rate of rise of restriking voltage RRRV is equal to d by dt in bracket Vm 1 minus cos omega n t. So rate of rise of restriking voltage RRRV is equal to Vm omega n sin omega n t. The rate of rise of restriking voltage is directly proportional to the natural frequency. So we can say that RRRV is proportional to omega n, and omega n is directly proportional to 1 upon under root of LC, where L is the inductance of the system and C is the capacitance of the system. So we can say that the rate of rise of restriking voltage RRRV is dependent upon the both the inductance and the capacitance of the system. So here the correct answer is option D, both B and C. So now MCQ number 6 આપણે જોઈએ તો MCQ number 6 તમને કીધેલો છે for a round wire of diameter D the fusing current I is given by. આપણે કોઈ એક રાઉન્ડ વાયર લઈએ અને એનો ડાયામીટર D હોય તો ફ્યુઝિંગ કરંટ I જે છે એ ફ્યુઝિંગ કરંટ I અને એ વાયરના ડાયામીટર વચ્ચેનું રિલેશન જે છે એ શું છે? ઓપ્શન તમને અહીંયા આપેલા છે. A, I is directly proportional to D. Option B, I is proportional to D raised to 3 by 2. Option C, I proportional to D square. And option D, I is proportional to under root of D. So here the correct answer is option B, I is proportional to D raised to 3 by 2. પણ એનો આન્સર જે ઓપ્શન બી છે શા માટે આવે છે તો એનું એક્સપ્લેનેશન આપણે જોઈએ તો અહીંયા કહી શકાય કે ધ ફ્યુઝિંગ કરંટ is the minimum current at which the fuse element melts. એટલે કે આપણે તો પહેલા ફ્યુઝિંગ કરંટ શું છે ખબર હોવી જોઈએ. તો ફ્યુઝિંગ કરંટ એ બીજું કંઈ નથી, એ મિનિમમ કરંટ છે કે જ્યારે એ ફ્યુઝમાં રહેલો જે ફ્યુઝ એલિમેન્ટ છે એ મેલ્ટ એ પીગળી જાય એ મિનિમમ કરંટને આપણે ફ્યુઝિંગ કરંટ કહીએ છીએ. એન્ડ ફોર ધ રાઉન્ડ વાયર ધ એપ્રોક્સિમેટ રિલેશનશિપ between the fusing current I and the diameter of the wire is I is equal to K into D raised to 3 by 2. Here the K is fuse constant and the value of K depends upon the metal of the fuse element. So as per this equation we can say that the fusing current I is proportional to D raised to 3 by 2. So the correct answer is option D, I proportional to D raised to 3 by 2. Now MCQ number 7 આપણે જોઈએ તો MCQ number 7 માં તમને કીધેલું છે the current rating of a fuse is 5 ampere, the fusing current will be. જે કરંટ રેટિંગ ઓફ અ ફ્યુઝ ઇઝ 5 એમ્પિયર, ફ્યુઝનો કરંટ રેટિંગ 5 એમ્પિયર આપેલો છે તો એનો ફ્યુઝિંગ કરંટ શું હોઈ શકે? ઓપ્શન આપેલા છે. ઓપ્શન એ 5 એમ્પિયર, ઓપ્શન બી 2.5 એમ્પિયર, ઓપ્શન સી 1 એમ્પિયર એન્ડ ઓપ્શન ડી મોર દેન 5 એમ્પિયર. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી મોર દેન 5 એમ્પિયર. બટ શા માટે આપણે 5 એમ્પિયર કરતાં વધારે ફ્યુઝિંગ કરંટ રાખવો પડે છે અથવા હોય છે તો એનું એક્સપ્લેનેશન જોઈએ તો અહીંયા તમને કીધેલું છે the current rating of a fuse is the current which the fuse element can normally carry without overheating or melting. એટલે કે ફ્યુઝનું જે કરંટ રેટિંગ છે એ કરંટ રેટિંગ ફ્યુઝનું શું બતાવે છે કે એ રેટિંગ કરંટનું બતાવે છે કે જ્યારે ફ્યુઝનો એલિમેન્ટ જે છે એ નોર્મલી વિધાઉટ એની ઓવરહીટિંગ અથવા તો મેલ્ટિંગ વગર એ કરંટ એ સસ્ટેન કરી શકે. ઓન ધ અધર હેન્ડ ફ્યુઝિંગ કરંટ જે આપણે આગળ જોયું કે મિનિમમ કરંટ છે કે જેનાથી જે ફ્યુઝ એલિમેન્ટ છે એ મેલ્ટ થાય અને એ ડિસ્કનેક્ટ થઈ શકે છે અને સર્કિટને પ્રોટેક્ટ કરી શકે છે. તો ઓબ્વિયસલી ઇટ્સ વેલ્યુ વિલ બી મોર દેન ધ કરંટ રેટિંગ ઓફ ધ ફ્યુઝ. એટલે કે ફ્યુઝિંગ કરંટની જે વેલ્યુ છે
એ ફ્યુઝનું જે કરંટ રેટિંગ છે એના કરતાં ઓબ્વિયસલી વધારે જ હોય છે, અને એટલા માટે અહીંયા વધારે વેલ્યુ માટે આપણે ઓપ્શન ડી જે છે મોર દેન 5 એમ્પિયર કરતાં ઓછી હોય એ તમારો કરેક્ટ આન્સર થશે. સો ઓપ્શન ડી મોર દેન 5 એમ્પિયર ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 8 જોઈએ. તેમાં તમને કીધેલું છે ધ ફ્યુઝિંગ ફેક્ટર શું છે, ફ્યુઝિંગ ફેક્ટર કેટલો હોય છે. ઓપ્શન તમને આપેલા છે ઓલવેઝ 1, ઓપ્શન બી ઓલવેઝ મોર દેન 1, option C always less than 1, and option D none of the above. So here the correct answer is option B always more than 1. શા માટે? તો અહીંયા તમને ફ્યુઝિંગ ફેક્ટર પૂછેલું છે. સો ફ્યુઝિંગ ફેક્ટર શું છે? We can say that the fusing factor is the ratio of minimum fusing current to the current rating of the fuse. So fusing factor is equal to minimum fusing current divided by current rating of fuse. તો આપણે આગળ જોયું કે ફ્યુઝિંગ કરંટની વેલ્યુ ફ્યુઝના કરંટ રેટિંગ કરતાં હંમેશા વધારે હોય છે, અને જો ફ્યુઝિંગ કરંટની વેલ્યુ વધારે હોય તો એઝ પર ધીસ ઇક્વેશન ફ્યુઝિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ મિનિમમ ફ્યુઝિંગ કરંટ ડિવાઇડ બાય કરંટ રેટિંગ ઓફ ફ્યુઝ. આ ઇક્વેશન પ્રમાણે આપણે જોઈએ જો ફ્યુઝિંગ કરંટની કિંમત ફ્યુઝના જે કરંટ રેટિંગ છે એના કરતાં હંમેશા વધારે હોય તો અહીંયા ઓબ્વિયસલી જે ફ્યુઝિંગ ફેક્ટર છે એ 1 કરતાં વધારે જ તમને મળશે. તો એટલા માટે તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી ઓલવેઝ મોર દેન 1. નાઉ MCQ નંબર 9 આપણે જોઈએ. તો MCQ નંબર 9 તમને કીધેલા છે ધ એડવાન્ટેજીસ ઓફ હાઈ રપ્ચરિંગ કેપેસિટી HRC કાર્ટીજ ફ્યુઝ ઇઝ ધેટ ઇટ. એટલે કે આ જે HRC કાર્ટીજ ફ્યુઝ છે એના એડવાન્ટેજીસ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે A ડઝ નોટ ડિટોરિએટ વિથ એજ, B હેઝ હાઈ સ્પીડ ઓફ ઓપરેશન, C ઇટ્સ ક્વાઇટ ચીપ, એન્ડ D ઓલ ઓફ ધી અબોવ. એટલે કે જે HRC ફ્યુઝ છે એના એડવાન્ટેજીસમાં પેલો જે છે ડઝ નોટ ડિટોરિએટ વિથ એજ, એટલે કે સમયની સાથે એ જે ફ્યુઝ છે એ ફ્યુઝની જે કાર્ટીજ છે ડિટોરિએટ થતી નથી. ઓપ્શન બી જે આપેલો છે હાઈ સ્પીડ ઓપરેશન, એટલે કે HRC ફ્યુઝ છે એનું ઓપરેશન પણ એની સ્પીડ ઓપરેશનની પણ વધારે હોય છે. એ ક્વાઇટ ચીપ કે આ જે HRC ફ્યુઝ છે ઘણો સસ્તો છે. તો એટલા માટે એના એડવાન્ટેજીસમાં આપણો આન્સર આવશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. સો એડવાન્ટેજીસ ઓફ હાઈ રપ્ચરિંગ કેપેસિટી HRC કાર્ટીજ ફ્યુઝ ઇઝ ધેટ ઇટ. જે ઓપ્શન તમને આપેલા છે એ દરેક ઓપ્શન ઓલ ઓફ ધી અબોવ ABC ત્રણ ઓપ્શન એના એડવાન્ટેજીસમાં આપણે કન્સિડર કરી શકીએ છીએ. સો ઓપ્શન ડી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ MCQ નંબર 10 તમને આપેલો છે ધ ફ્યુઝિસ આર યુઝડ ઇન સર્કિટ વેર. જે સર્કિટમાં ફ્યુઝિસ જે છે એને આપણે ક્યાં ઉપયોગમાં લઈએ છીએ? તો ઓપ્શન તમને આપેલા છે A ફ્રીક્વન્ટ ઓપરેશન આર નોટ એક્સપેક્ટેડ, ઓપ્શન બી ફ્રીક્વન્ટ ઓપરેશન્સ આર એક્સપેક્ટેડ, ઓપ્શન સી બોથ A એન્ડ B, એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન A ફ્રીક્વન્ટ ઓપરેશન્સ આર નોટ એક્સપેક્ટેડ. એટલે કે સર્કિટમાં આપણે એવી જગ્યાએ ફ્યુઝનો ઉપયોગ કરીએ છીએ કે જ્યાં વારે ઘડીએ ફ્રીક્વન્ટ ઓપરેશન, એટલે કે ફ્રીક્વન્ટલી વારે ઘડીએ તમારો ફ્યુઝ છે એ બ્લો ઓફ ના થતો હોવો જોઈએ. તો ફ્રીક્વન્ટ ઓપરેશન આર નોટ એક્સપેક્ટેડ, કારણ કે જો વારે ઘડીએ તમારો ફ્યુઝ બ્લો ઓફ થઈ જાય તો તમારે ફ્યુઝ એલિમેન્ટને વારે ઘડીએ બદલાવવો પડે અથવા તો ફ્યુઝને બદલાવવો પડે છે. એટલે વારે ઘડીએ જો આ ફ્યુઝ તમારો ઓપરેટ થતો હોય તો એ તમારા માટે થોડું કહી શકાય કે લેન્ધી વર્ક થઈ જશે, તમારા માટે એ હેક્ટિક વર્ક થઈ જશે. અને એટલા માટે જ જ્યાં ફ્રીક્વન્ટ ઓપરેશન એક્સપેક્ટેડ હોય એવી જગ્યાએ આપણે સર્કિટ બ્રેકરનો યુઝ કરીએ છીએ, અને ફ્યુઝનો યુઝ જે છે એ ફ્રીક્વન્ટ ઓપરેશન જે નોટ એક્સપેક્ટેડ, જેની આપણે વારે ઘડીએ ફ્યુઝનો યુઝ ના થતો એવી જગ્યાએ આપણે જે ફ્યુઝ છે એનો સર્કિટમાં યુઝ કરીએ છીએ. અને એટલા માટે જ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન A ફ્રીક્વન્ટ ઓપરેશન્સ આર નોટ એક્સપેક્ટેડ. નાઉ MCQ નંબર 11 આપણે જોઈએ. તો એમાં તમને કીધેલું છે અ ફ્યુઝ એલિમેન્ટ ઇઝ જનરલી મેડ ઓફ. જે ફ્યુઝ એલિમેન્ટ છે એ સામાન્ય રીતે શાનો બનેલો હોય છે? ઓપ્શન તમને આપેલા છે A સ્ટીલ, B સિલ્વર, C બ્રાસ, એન્ડ D આયર્ન. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન B સિલ્વર. કારણ કે જે ફ્યુઝમાં આપણે ફ્યુઝ એલિમેન્ટ યુઝ કરીએ છીએ તો એનો મેલ્ટિંગ પોઈન્ટ છે ઓછો હોવો જોઈએ, એટલે કે સરળતાથી પીગળી જવો જોઈએ, અને કન્ડક્ટિવિટી પણ એની હાઈ હોવી જોઈએ. એટલે કે એની કન્ડક્ટિવિટી હાઈ હોય તો જ્યારે સર્કિટ નોર્મલ ફંક્શનમાં ઓપરેટ થતી હોય ત્યારે એ બરાબર પ્રોપરલી કરંટ જે છે એ ફ્લો કરાવી શકે, એમાં કોઈ ડ્રોપ થતો હોવો જોઈએ નહીં. અને જેવો સર્કિટમાં ફોલ્ટ થાય તો કરંટની વેલ્યુ એની જે ફ્યુઝિંગ કરંટની વેલ્યુ છે એના કરતાં જેવી વધશે એટલે તરત જ તમારો ફ્યુઝ એલિમેન્ટ છે બ્લો ઓફ થઈ જશે અને સર્કિટને ડિસ્કનેક્ટ કરી દેશે. તો એટલા માટે જે સિલ્વર છે એ બેસ્ટ મટીરિયલ છે ફ્યુઝ એલિમેન્ટ માટે. હા,
ઓબ્વિયસલી આપણે બધા જે ઘરમાં યુઝ કરીએ છીએ ત્યાં આપણે આવો સિલ્વર વાયર જે છે સિલ્વરને એઝ અ ફ્યુઝ એલિમેન્ટ તરીકે યુઝ નથી કરતા. આપણે નોર્મલી શું કરીએ છીએ કે ફ્યુઝ વારે ઘડીએ ઉડી જતો હોય તો આપણે વારે ઘડીએ ફ્યુઝને ચેન્જ કરવાની જગ્યાએ આપણે કોઈ જાડો વાયર છે અથવા તો કોપરનો વાયર છે એ ફ્યુઝ એલિમેન્ટ તરીકે આપણે કનેક્ટ કરી દઈએ છીએ, બરાબર. પણ એનાથી આપણા જે એપ્લાયન્સીસ છે, આપણી જે સર્કિટ છે એને નુકસાન થઈ શકે છે. પણ પ્રોપરલી આપણે જોવા જઈએ તો ફ્યુઝ એલિમેન્ટ છે જનરલી સિલ્વર મટીરિયલનો બનેલા હોવા જોઈએ અને એટલા માટે જ આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન બી સિલ્વર. ત્યારબાદ એમસીક્યુ નંબર 12 જોઈએ. તો એમસીક્યુ નંબર 12માં તમને કીધેલું છે એઝ કમ્પેર્ડ ટુ અ સર્કિટ બ્રેકર ધ બ્રેકિંગ કેપેસિટી ઓફ ફ્યુઝ. સર્કિટ બ્રેકરની કમ્પેરિઝનમાં ફ્યુઝની જે બ્રેકિંગ કેપેસિટી છે કેવી છે? ઓપ્શન તમને આપેલા છે એ લેસ, બી મોર, સી અબાઉટ ધ સેમ એન્ડ ડી નન ઓફ ધી અબોવ. તો ઓબ્વિયસલી સર્કિટ બ્રેકરની સાથે આપણે જો ફ્યુઝની કમ્પેરિઝન કરીએ તો એની બ્રેકિંગ કેપેસિટી છે એ હંમેશા ઓછી હોય છે. તો અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ લેસ. So we can say that as compared to the circuit breaker, the breaking capacity of fuse is less. So correct answer is option A, less. ત્યારબાદ MCQ નંબર 13 જોઈએ. તો MCQ નંબર 13 તમને કીધેલો છે the time current graph of a fuse. ફ્યુઝનો જે ટાઈમ કરંટ ગ્રાફ છે કેવો હોય? ઓપ્શન તમને આપેલા છે A has a linear characteristic, option B is a circle, option C has a inverse characteristic and option D none of the above. તો આપણે બધાને ખબર છે કે ફ્યુઝ જે છે જો કરંટની વેલ્યુ કોઈ ફોલ્ટના કારણે વધે તો ફ્યુઝમાં જેમ જેમ સમય પસાર થાય એમ કરંટ જે છે એ કરંટની વેલ્યુ આપણે કહી શકીએ કે જેમ જેમ ફ્યુઝમાં કરંટની વેલ્યુ વધારે હશે એમ એને બ્લો ઓફ થવા માટે, એને સર્કિટથી ડિસ્કનેક્ટ કરવા માટે જે સમયની રિક્વાયરમેન્ટ છે કેવી હશે? ઓછી હશે. એટલા માટે એની કેરેક્ટરિસ્ટિક જો તમે પ્લોટ કરો તો એ તમને ઇનવર્સ કેરેક્ટરિસ્ટિક બતાવશે અને એટલા માટે અહીંયા આપણો કરેક્ટ આન્સર થશે ઓપ્શન સી ધ ટાઈમ કરંટ ગ્રાફ ઓફ અ ફ્યુઝ હેઝ અ ઇનવર્સ કેરેક્ટરિસ્ટિક. સો ઓપ્શન સી ઇઝ ધ કરેક્ટ આન્સર. ત્યારબાદ એમસીક્યુ નંબર 14 જોઈએ. તો એમસીક્યુ નંબર 14 તમને કીધેલું છે અ ફ્યુઝ શુડ હેવ. અ ફ્યુઝ શુડ હેવ ઓપ્શન તમને આપેલા છે એ લો મેલ્ટિંગ પોઈન્ટ, ઓપ્શન બી હાઈ કન્ડક્ટિવિટી, ઓપ્શન સી લો કોસ્ટ એન્ડ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો લો મેલ્ટિંગ પોઈન્ટ, હાઈ કન્ડક્ટિવિટી અને લો કોસ્ટ આ બધી જ પ્રકારની કેરેક્ટરિસ્ટિક જે છે ફ્યુઝમાં હોવી જોઈએ. એટલા માટે આપણો અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. નાઉ એમસીક્યુ નંબર 15 જોઈએ. તો એમસીક્યુ નંબર 15માં તમને કીધેલું છે ધ પ્રેઝન્ટ ટ્રેન્ડ ઇઝ ટુ યુઝ સિલ્વર ફોર ફ્યુઝ એલિમેન્ટ બીકોઝ ઇટ. આપણે હમણાં જ વાત કરી કે ફ્યુઝમાં ફ્યુઝ એલિમેન્ટ તરીકે સિલ્વર મટીરિયલનો યુઝ થાય છે. તો અત્યારે શા માટે આપણે પ્રેઝન્ટ ટ્રેન્ડમાં સિલ્વર મટીરિયલ જ વાપરીએ છીએ? એના પાછળનું કારણ શું છે? તો ઓપ્શન તમને આપેલા છે એ ઇઝ અ ફ્રી ફ્રોમ ઓક્સિડેશન. ઓક્સિડેશન એમાં થતું નથી. ઓપ્શન બી ડઝ નોટ ડિટોરિએટ વેન યુઝડ ઇન ડ્રાય એર. જો આપણે એને સૂકી હવામાં યુઝ કરીએ તો એ ડિટોરિએટ થતો નથી. ઓપ્શન સી હેઝ અ હાઈ કન્ડક્ટિવિટી. કન્ડક્ટિવિટી વધારે છે. અને ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. તો અહીંયા તમારો આન્સર થશે ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. કારણ કે ઉપરની દરેકે દરેક કેરેક્ટરિસ્ટિક સિલ્વરમાં જોવા મળે છે ને એટલા માટે જ પ્રેઝન્ટ ટ્રેન્ડ પ્રમાણે આપણે ફ્યુઝ એલિમેન્ટ તરીકે ફ્યુઝમાં સિલ્વરનો યુઝ કરીએ છીએ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી ઓલ ઓફ ધી અબોવ. નાઉ ધ નેક્સ્ટ એમસીક્યુ, એમસીક્યુ નંબર 16 તમને આપેલો છે ટુ ફ્યુઝ વાયર ઓફ ધ સેમ મટીરિયલ. બે ફ્યુઝ આપણે લીધેલા છે ને બંને ફ્યુઝમાં જે ફ્યુઝ એલિમેન્ટ ફ્યુઝ વાયર છે એ સેમ મટીરિયલનો બનેલો છે. એક ફ્યુઝનો ફ્યુઝિંગ કરંટ છે એ 10 એમ્પિયર છે અને બીજાનો 5 એમ્પિયર છે. ધો 10 એમ્પિયર ફ્યુઝ વિલ હેવ. તો 10 એમ્પિયરનો ફ્યુઝ છે, ફ્યુઝનો જે વાયર આપણે લીધેલો છે એનો ડાયામીટર વિશેનું રિલેશન ઓપ્શનમાં આપેલા છે. તો ઓપ્શનમાં તમને આપેલું છે એ હેઝ અ સ્મોલર ડાયામીટર, ઓપ્શન બી લાર્જર ડાયામીટર, ઓપ્શન ધ સેમ ડાયામીટર એઝ 5 એમ્પિયર ફ્યુઝ એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આપણે આગળ ફ્યુઝિંગ કરંટ અને ડાયામીટર વચ્ચેનું રિલેશન ભણી ગયા કે I ઇઝ પ્રપોર્શનલ ટુ D⁻3/2. આ રિલેશન પ્રમાણે આપણે જોઈએ તો જેમ કરંટની વેલ્યુ વધારે હશે એમ જે આપણે કહી શકીએ કે 10 એમ્પિયર ફ્યુઝ વિલ હેવ, એટલે કે કરંટની વેલ્યુ જેમ વધારે હશે એમ ફ્યુઝનો ડાયામીટર પણ કેવો હશે? વધારે હશે. તો અહીંયા તમારો આન્સર થશે ઓપ્શન બી હેઝ અ લાર્જર ડાયામીટર. એટલે કે બે ફ્યુઝ વાયર સેમ મટીરિયલના આપણે યુઝ કરેલા છે, એકનું 10 એમ્પિયર રેટિંગ અને બીજાનું 5 એમ્પિયર રેટિંગ છે. તો 10 એમ્પિયરનો જે ફ્યુઝ વાયર છે એ ફ્યુઝ વાયરનો ડાયામીટર 5 એમ્પિયરના ફ્યુઝ વાયર કરતાં વધારે હશે. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન બી હેઝ અ લાર્જર ડાયામીટર. નાઉ ધ એમસીક્યુ નંબર 17 જોઈએ. તેમાં તમને કીધેલું છે the fault that impose serious duty on the circuit breaker is, એટલે કે સર્કિટ બ્રેકરમાં જે સિવિયરેસ્ટ એટલે કે ખરાબમાં ખરાબ કોઈ ડ્યુટી જો કોઈ ઇફેક્ટ કરતો હોય તો એ કેવો પ્રકારનો ફોલ્ટ છે? ઓપ્શન તમને આપેલા છે એ
લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ, ઓપ્શન બી લાઇન ટુ લાઇન ફોલ્ટ, ઓપ્શન સી 2 લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ એન્ડ ઓપ્શન ડી ઓલ 3 લાઇન્સ શોર્ટ સર્કિટેડ. તો અહીંયા તમારો કરેક્ટ આન્સર થશે ઓપ્શન ડી ઓલ 3 લાઇન્સ શોર્ટ સર્કિટેડ. એટલે કે જ્યારે સિસ્ટમની ત્રણ લાઇન જે છે એ શોર્ટ સર્કિટેડ થઈ જશે એટ ધેટ ટાઈમ તમારું સર્કિટ બ્રેકર જે છે ઇમ્પોઝ સિવિયરેસ્ટ ડ્યુટી ઓન ધ સર્કિટ બ્રેકર. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી ઓલ 3 લાઇન્સ શોર્ટ સર્કિટેડ. નાઉ MCQ નંબર 18 જોઈએ. તેમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ સર્કિટ બ્રેકર ઇઝ જનરલી યુઝડ ઇન રેલવેઝ એપ્લિકેશન. એટલે કે રેલવેની જે એપ્લિકેશન છે એમાં નીચેનામાંથી કયા પ્રકારનો સર્કિટ બ્રેકર છે વધારે યુઝ થાય છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ લો ઓઇલ સર્કિટ બ્રેકર, ઓપ્શન બી બલ્ક ઓઇલ સર્કિટ બ્રેકર, ઓપ્શન સી SF6 સર્કિટ બ્રેકર એન્ડ ઓપ્શન ડી એર બ્રેક સર્કિટ બ્રેકર. સો રેલવેઝ એપ્લિકેશન માટે મોટાભાગની રેલવેઝ એપ્લિકેશનમાં આપણે એર બ્રેક સર્કિટ બ્રેકર છે એનો યુઝ કરીએ છીએ. સો ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન ડી એર બ્રેક સર્કિટ બ્રેકર. નાઉ MCQ નંબર 19 આપણે જોઈએ તો MCQ નંબર 19માં તમને આપેલું છે ધ મેકિંગ કેપેસિટી ઓફ સર્કિટ બ્રેકર ઇઝ ઇક્વલ ટુ. સર્કિટ બ્રેકરની જે મેકિંગ કેપેસિટી છે એનું કંઈક રિલેશન તમને પૂછેલું છે. ઓપ્શન તમે જોઈએ પહેલાં તો ઓપ્શન આપેલા છે એ ધ મેકિંગ કેપેસિટી ઓફ સર્કિટ બ્રેકર ઇઝ ઇક્વલ ટુ એ 2.55 ઇન્ટુ સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, ઓપ્શન બી અંડર રૂટ ઓફ 2 ઇન્ટુ સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી, ઓપ્શન સી અંડર રૂટ ઓફ 3 ઇન્ટુ સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી એન્ડ ઓપ્શન ડી નન ઓફ ધી અબોવ. તો અહીંયા આ રિલેશન સમજવા માટે આપણે એનું ઇક્વેશન ખબર હોવી જોઈએ. તો અહીંયા પહેલાં તો એક્સપ્લેનેશન જોઈએ તો તમને કીધેલું છે ધ પીક વેલ્યુ ઓફ કરંટ ડ્યુરિંગ ધ ફર્સ્ટ સાયકલ ઓફ કરંટ વેવ આફ્ટર ધ ક્લોઝર ઓફ સર્કિટ બ્રેકર ઇઝ નોન એઝ અ મેકિંગ કેપેસિટી. મેકિંગ કેપેસિટી શું છે એની ડેફિનેશન તો પહેલાં તમને અહીંયા આપેલી છે. ત્યારબાદ આપણે કહી શકાય કે ઇન અધર વર્ડ ધ મેકિંગ કરંટ ઇઝ ઇક્વલ ટુ ધ મેક્સિમમ વેલ્યુ ઓફ અસિમેટ્રિકલ કરંટ. મેકિંગ કરંટ જે છે એ સિમેટ્રિકલ કરંટ જે છે એની મેક્સિમમ વેલ્યુ જેટલો હોય છે. અને સાથે સાથે કહી શકાય ટુ ફાઇન્ડ ધીસ વેલ્યુ, આ જે મેકિંગ કરંટની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવી હોય સો વી મસ્ટ મલ્ટીપ્લાય અ સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ બાય √2. સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ જે છે એને √2 સાથે આપણે મલ્ટીપ્લાય કરવું પડે કારણ કે ટુ કન્વર્ટ ધીસ ફોર્મ ઓફ RMS ટુ પીક. એટલે કે જે સિમેટ્રિકલ બ્રેકિંગ કરંટ છે જનરલી RMS વેલ્યુ હોય છે તો એને √2 સાથે મલ્ટીપ્લાય કરીને આપણે એને પીકમાં પહેલાં તો કન્વર્ટ કરીએ છીએ એન્ડ ધેન બાય 1.8 ટુ ઇન્ક્લુડ ધ ડબલિંગ ઇફેક્ટ ઓફ મેક્સિમમ એસિમેટ્રી. એટલે કે મેક્સિમમ એસિમેટ્રીની ડબલિંગ ઇફેક્ટ ફાઇન્ડ આઉટ કરવા માટે આપણે એને 1.8 સાથે પણ મલ્ટીપ્લાય કરવું પડે છે. તો એટલા માટે આપણે કહી શકીએ ધ મેકિંગ કેપેસિટી ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ 1.8 ઇન્ટુ સિમેટ્રિકલ બ્રેકિંગ કેપેસિટી. સો √2 into 1.8 is equal to 2.55 into symmetrical braking capacity. So here the correct answer is option A 2.55 into symmetrical braking capacity. So we can say that the making capacity of a circuit breaker is equal to 2.55 into symmetrical braking capacity. So option A is the correct answer. ત્યારબાદ MCQ નંબર 20 આપણે જોઈએ તો MCQ નંબર 20 તમને કીધેલું છે ધ રેટિંગ ઓફ અ સર્કિટ બ્રેકર ઇઝ યુઝ્યુઅલી ડિટરમાઇન્ડ ઓન ધ બેઝિસ ઓફ. સર્કિટ બ્રેકરનું જે રેટિંગ છે એ કેના બેઝિસ ઉપર ડિટરમાઇન કરવામાં આવે છે. ઓપ્શન તમને આપેલા છે. ઓપ્શન એ સિમેટ્રિકલ ફોલ્ટ, ઓપ્શન બી લાઇન ટુ લાઇન ફોલ્ટ, ઓપ્શન સી સિંગલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ એન્ડ ઓપ્શન ડી ડબલ લાઇન ટુ ગ્રાઉન્ડ ફોલ્ટ. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન એ સિમેટ્રિકલ ફોલ્ટ. એટલે કે ધ રેટિંગ ઓફ સર્કિટ બ્રેકર ઇઝ યુઝ્યુઅલી ડિટરમાઇન ઓન ધ બેઝિસ ઓફ સિમેટ્રિકલ ફોલ્ટ. એટલે કે જે દરેક પ્રકારના સિમેટ્રિકલ ફોલ્ટ છે સિમેટ્રિકલ ફોલ્ટના આધારે તમે જે સર્કિટ બ્રેકર એ સિસ્ટમમાં યુઝ કરતા હો એ સર્કિટ બ્રેકરનું જે રેટિંગ છે એ રેટિંગ આવા પ્રકારના સિમેટ્રિકલ ફોલ્ટને ધ્યાનમાં રાખીને એ રેટિંગ છે આપણે ધ્યાનમાં લેવું પડે છે અને એટલા માટે જ અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ સિમેટ્રિકલ ફોલ્ટ. ત્યારબાદ MCQ નંબર 21 જોઈએ. તેમાં તમને કીધેલું છે વિચ ઓફ ધ ફોલોઈંગ સર્કિટ બ્રેકર્સ હેઝ અ હાઈ રિલાયબિલિટી એન્ડ નિગ્લિજિબલ મેન્ટેનન્સ. નીચે તમને સર્કિટ બ્રેકરના ઓપ્શન આપેલા છે એમાંથી કયા પ્રકારના સર્કિટ બ્રેકરની રિલાયબિલિટી છે વધારે હોય છે અને મેન્ટેનન્સ બહુ જ નિગ્લિજિબલ હોય છે. તો ઓપ્શન તમને આપેલા છે એ SF6 સર્કિટ બ્રેકર, બી એરબ્લાસ્ટ સર્કિટ બ્રેકર, સી ઓઇલ સર્કિટ બ્રેકર એન્ડ ડી વેક્યુમ સર્કિટ બ્રેકર. So here the correct answer is option A SF6 circuit breaker. So we can say that the SF6 circuit breaker has a high reliability and negligible maintenance. So the correct answer is option A SF6. ત્યારબાદ MCQ નંબર 22 આપણે જોઈએ તો MCQ નંબર 22 માં તમને કીધેલું છે the making current of a circuit breaker is normally specified in terms of. સર્કિટ બ્રેકરનો જે મેકિંગ કરંટ છે એ નોર્મલી
કઈ ટર્મ્સમાં સ્પેસિફાઈડ કરવામાં આવે છે? તો ઓપ્શન તમને આપેલા છે: એ એવરેજ વેલ્યુ, બી આરએમએસ વેલ્યુ, સી પીક વેલ્યુ એન્ડ ડી બોથ આરએમએસ એન્ડ પીક વેલ્યુ. તો આપણે આગળ જોયું એ પ્રમાણે તમે અહીંયા આન્સર આપી શકો કે ઓપ્શન સી પીક વેલ્યુ ઇઝ ધ કરેક્ટ આન્સર. એટલે કે જે સર્કિટ બ્રેકરની મેકિંગ કરંટ કેપેસિટી છે, મેકિંગ કરંટ સર્કિટ બ્રેકરનો નોર્મલી એની પીક વેલ્યુમાં આપણે એને સ્પેસિફાઈડ કરીએ છીએ. સો કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી, અ પીક વેલ્યુ. ત્યારબાદ MCQ નંબર 23 જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ આર્ક વોલ્ટેજ ઇન અ સર્કિટ બ્રેકર. સર્કિટ બ્રેકરનો જે આર્ક વોલ્ટેજ છે એના માટેના ઓપ્શન આપેલા છે: એ ઇઝ ઇન ફેઝ વિથ આર્ક કરંટ, ઓપ્શન બી લેક્સ આર્ક કરંટ બાય 90 ડિગ્રી, ઓપ્શન સી લીડ્સ આર્ક કરંટ બાય 90 ડિગ્રી and option D lacks arc current by 180 degree. So here the correct answer is option A is in phase with arc current. So we can say that the arc voltage in a circuit breaker is in phase with the arc current. કારણ કે the arc path is purely resistive. જો purely resistive હોય તો જે arc voltage છે એ arc currentના ફેઝમાં જ હોય. કારણ કે આપણે જોયું કે ઇન્ડક્ટિવ હોય તો લેગિંગ હોય, કેપેસિટી હોય તો લીડિંગ હોય, પણ અહીંયા જે આર્ક છે પ્યોરલી રેઝિસ્ટિવ, આર્કનો જે પાથ છે એ પ્યોરલી રેઝિસ્ટિવ છે અને એટલા માટે જ આર્ક વોલ્ટેજ અને આર્ક કરંટ વચ્ચેનું રિલેશન આપણે જોઈએ તો આર્ક વોલ્ટેજ અને આર્ક કરંટ એકબીજાના ફેઝમાં હોય છે અને એટલા માટે જ અહીંયા કરેક્ટ આન્સર થશે ઓપ્શન એ ઇઝ ઇન ફેઝ વિથ આર્ક કરંટ. ત્યારબાદ MCQ નંબર 24 આપણે જોઈએ તો એમાં તમને કીધેલું છે ધ રેટિંગ ઓફ અ ફ્યુઝ ઇઝ એક્સપ્રેસ્ડ ઇન ટર્મ્સ ઓફ. ફ્યુઝનું રેટિંગ છે એ કઈ ટર્મ્સમાં આપણે એને એક્સપ્રેસ કરીએ છીએ? ઓપ્શન તમને આપેલા છે: એ વોલ્ટ, બી વોલ્ટ એમ્પિયર, સી એમ્પિયર એન્ડ ડી VAR. તો અહીંયા આપણે બધાને ખબર છે કે ફ્યુઝ જે છે ફ્યુઝનું રેટિંગ જનરલી આપણે એની કરંટની જે કેપેસિટી છે એના આધારે લઈએ છીએ, કરંટ રેટિંગના આધારે લઈએ છીએ અને કરંટનો યુનિટ થશે એમ્પિયર. સો ફ્યુઝ જે છે ધ રેટિંગ ઓફ અ ફ્યુઝ ઇઝ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ એમ્પિયર. સો હિયર ધ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી, એમ્પિયર. એન્ડ ત્યારબાદ જે લાસ્ટ MCQ છે MCQ નંબર 25, HRC fuses provide the best protection against. HRC fuse જે છે એ બેસ્ટ પ્રોટેક્શન કેની અગેન્સ્ટમાં પ્રોવાઈડ કરે છે? ઓપ્શન તમને આપેલા છે: એ લાઇટનિંગ, બી ફાયર, સી સ્પાર્કિંગ એન્ડ ડી શોર્ટ સર્કિટ. તો નોર્મલી એઝ પર ધ લિટરેચર આપણે જોવા જઈએ તો HRC ફ્યુઝ જે છે, HRC ફ્યુઝ એ શોર્ટ સર્કિટની અગેન્સ્ટમાં બેસ્ટ પ્રોટેક્શન છે પ્રોવાઈડ કરે છે. સો ધ કરેક્ટ આન્સર હિયર ઇઝ ઓપ્શન ડી, શોર્ટ સર્કિટ. તો મિત્રો અહીંયા આપણે સ્વિચ ગિયરને આધારિત MCQનો બીજો ભાગ જોયો અને એમાં કેટલાક અગત્યના MCQ જે છે એના વિશે આપણે માહિતી મેળવી. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે વધુમાં વધુ આ વિડીયોને શેર કરો કે જેનાથી એમને પણ એક્ઝામની પ્રિપેરેશનમાં મદદ મળી રહે અને તમારા કોઈ પણ ડાઉટ હોય, સજેશન્સ હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર